નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ એકમ 2 પરમાણુનું બંધારણ એમાં આજે આપણો લેક્ચર નંબર 3। આજે આ લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એના માટેના કેટલાક મહત્વના ગુણધર્મો, એના માટે વપરાતી રાશિઓ અને એને સંબંધિત થોડાક દાખલાઓ છે એનો અભ્યાસ કરીશું। તો આજે આપણે 5મો મુદ્દો છે વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ। વ્યાખ્યા જોઈએ પ્રથમ એની। તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉર્જાનું વહન કઈ રીતે થાય છે? તો તરંગ દ્વારા થાય છે। એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉર્જાનું વહન કઈ રીતે થાય છે? તો તરંગ દ્વારા થાય છે। વહન તરંગ દ્વારા થાય છે ઉર્જાનું। એની ગતિ કેટલી હોય? તો આ તરંગ અવકાશમાં પ્રકાશની ઝડપે ગતિ કરે છે। પ્રકાશની ઝડપે એની ગતિ થાય છે, જેના માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી। તો આ એની વ્યાખ્યા થઈ કે ભાઈ ઉર્જાનું વહન કરતું એક આ સ્વરૂપ છે, પ્રકાશની ઝડપે એની ગતિ છે। એ ઝડપ કેટલી હોય આપણે એના પછી જોઈશું, અને કોઈ માધ્યમની જરૂર પડતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમે 7મા 8મા ધોરણમાં પણ ભણી ગયા હોય કે ઉર્જાને એક સ્વરૂપમાંથી ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટેની પદ્ધતિઓ ઘણી હોય, બરાબર? તમે ભણી ગયા હો ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ। તો આ જે છે એમાં જે ઉષ્માનું વિકિરણ સ્વરૂપ છે એમાં કોઈ માધ્યમની જરૂર નથી। તો આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ઉષ્મા વિકિરણ સ્વરૂપે એક જગ્યાએથી બીજા સ્વરૂપે ગતિ કરે છે, અને એને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય છે। શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય તરંગ, અથવા તો એને વિકિરણ ઉર્જા એમ પણ કહેવામાં આવે છે। હવે વિદ્યુત ચુંબકીય તરંગ શા માટે કહેવાય છે? બે નામ થયા ને, એક તો વિદ્યુત અને બીજું ચુંબકીય। તો આ તરંગ એવું છે કે એમાં બે ક્ષેત્ર છે એના દોલન થતા હોય, આંદોલન કરતા બે ક્ષેત્ર હોય। એક આંદોલન કરતું વિદ્યુત ક્ષેત્ર હોય અને બીજું એમાં ચુંબકીય ક્ષેત્ર હોય, બરાબર છે? તો બે ક્ષેત્રના દોલનો થતા હોય છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આંદોલન કરતા હોય છે। આંદોલન કરતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે કરતા હોય? તો એકબીજાને લંબ અને તરંગના જે પ્રસરણની દિશા છે, સંચરણની દિશા કઈ, એ દિશાને પણ લંબ સ્વરૂપે હોય છે। તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ સ્વરૂપે હોય, અને તરંગના જે સંચરણની દિશા છે એ દિશાને પણ લંબ સ્વરૂપે દોલન કરતા હોય છે। તો આ બે, વિદ્યુત ક્ષેત્ર દોલન કરતું હોય છે અને ચુંબકીય ક્ષેત્ર દોલન કરતું હોય છે, એટલે એને વિદ્યુતીય ચુંબકીય તરંગ, વિદ્યુત ચુંબકીય તરંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહેવામાં આવે છે। તો આ તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે દોલન કરતા હોય એ સમજવા માટે અહીં મેં એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ દર્શાવેલ છે। ચાલો એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, એના દોલન કઈ રીતે થતા હોય એનો અભ્યાસ કરીએ। ચાલો, એમાં બે ભાગ તમને જોવા મળે છે, રેડ અને બ્લુ। સૌથી પહેલા બ્લુ જે ભાગ છે એ શું છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ,
એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર। તો વિદ્યુત ક્ષેત્ર છે અહીંથી આ તરંગનું ઉદ્ગમ સ્થાન છે, અહીંથી ધારો કે તરંગ છે એ ઉત્પન્ન થાય છે, તો અહીં વિદ્યુત ક્ષેત્ર છે એ ધીમે 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 વધતું જશે, અહીં મહત્તમ બને છે। પછી ધીમે 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 વિદ્યુત ક્ષેત્ર છે ઘટતું જાય છે, અહીં શૂન્ય બને છે। પછી પાછું ધીમે 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 વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે, મહત્તમ બન્યું। ફરીથી પાછું વિદ્યુત ક્ષેત્ર ધીમે 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 ઘટતું જાય છે, શૂન્ય બન્યું। પાછું વિદ્યુત ક્ષેત્ર ધીમે 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 વધતું જાય છે, મહત્તમ બન્યું। ફરી પાછું અહીં વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય બન્યું। તો અહીં સુધીમાં આ એક સાયકલ એનું પૂરું થયું કહેવાય, બરાબર। એટલે કે એક શૃંગ અને એક ગર્ત, અહીં સુધીમાં એક સાયકલ પૂરું થયું કહેવાય। વિદ્યુત ક્ષેત્રનું એક સાયકલ ફરીથી બતાવું। અહીંથી ઉત્પન્ન થયું તો આ અને અહીંયા આ જે નીચેનો ભાગ છે ને ગર્ત કહીશું, અને ઉપર જેનો આ ભાગ આવે છે એને આપણે શૃંગ કહીશું। તો એક ગર્ત, આ ગર્ત છે અને આ શૃંગ છે, હું તમને પછીથી બતાવીશ લખીને। તો આ એક ગર્ત અને એક શૃંગ એટલે એક સાયકલ તરંગનું પૂરું થયું કહેવાય। અહીંયા પાછું અહીંથી આવું, આ બીજું સાયકલ છે એ પૂરું થશે, પછી અહીંથી આ પાછું ત્રીજું સાયકલ પૂરું થયું, ચોથું સાયકલ પૂરું થયું। તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે સતત વધતું જાય છે, ઘટતું જાય છે, વળી વધતું જાય છે, ઘટતું જાય છે। એવી રીતે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આગળ 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 છે એ વધતું જાય છે। હવે એને લંબ રૂપે ફરીથી પાછું લંબ રૂપે બીજું ક્ષેત્ર પણ આંદોલન કરતું કરતું આગળ વધે છે। એ કયું છે? તો મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર, જે રેડ કલરથી બતાવેલું છે એ પણ એવી જ રીતે ફરીથી શું થશે? એનું પણ અહીંથી વધતું જશે, પાછું આ રીતનું ઘટતું જશે, શૂન્ય બનશે, મહત્તમ બનશે, પાછું આ રીતનું। આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર કયું છે? તો ચુંબકીય ક્ષેત્ર છે, એ પણ આગળ આગળ વધતું જાય છે। તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને તરંગના પ્રસરણની દિશાને લંબરૂપે અને એકબીજાને પણ લંબરૂપે સતત ગતિ કરતા કરતા આગળ વધતા જાય છે। તો જો અહીં તમને બતાવું, ધારો કે આજે મેં બોલપેન અહીંયા પકડેલી છે, ત્યાંથી તરંગ ઉત્પન્ન થાય છે અને આ દિશામાં એ આગળ વધે છે। અહીંયા તરંગ ઉત્પન્ન થયું અને આ દિશામાં આગળ 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 વધતું જાય છે। આ તરંગની દિશા છે, બરાબર, આ રીતની। હવે એમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે દોલન કરે છે? તો આમ ઉપર નીચે, આમ વિદ્યુત ક્ષેત્ર છે આવી રીતે ઉપર નીચે દોલન કરતું 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 એના ક્ષેત્રો છે આગળ વધે છે, આ રીતના તરંગના પ્રસરણની દિશાને લંબ રૂપે આમ દોલન એના થતા જાય છે। ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે દોલન કરે છે? તો આમ એ પણ દોલન કરતું જાય છે, આવી રીતે દોલન થાય છે। તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં દોલન કરે છે, ચુંબકીય ક્ષેત્ર આમ દોલન કરે છે, એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ રૂપે દોલન કરે છે, બરાબર, યાદ રાખજો। વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ રૂપે દોલન કરે છે અને પાછા તરંગ પ્રસરણની દિશાને પાછા કેવા હોય છે? આ લંબ થશે, આમ પણ શું થશે? આ દિશાને લંબ થશે। તો આવી રીતે અહીં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો છે એ તમને દર્શાવેલા છે। વિદ્યાર્થી મિત્રો, આ જે તરંગ છે એને તમે ડિટેલમાં ફિઝિક્સમાં વ્યવસ્થિત ભણશો, હજુ આનાથી વધુ ડિટેલમાં આવશે। આપણા માટે તરંગ છે એટલું બધું ખાસ, એટલું બધું નહીં, પણ આપણે માત્ર એની અમુક ગુણધર્મો યાદ રાખવાના। દાખલા તરીકે આમાં એની તરંગ લંબાઈ કોને કહેવાય, તરંગ સંખ્યા કોને કહેવાય, એની આવૃત્તિ કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, એનો વેગ કેટલો હોય, તો આવા ગુણધર્મો આપણે જોવાશે। એના માટે મેં અહીં એક તરંગ છે એ રજૂ કરેલું છે। અહીં જે આ તરંગ છે એમાં
સરળતાથી સમજવા માટે માત્ર મેં ખાલી એનો ચુંબકીય ક્ષેત્ર છે એ જ બતાવેલું છે. વિદ્યુત ક્ષેત્ર અહીં રજૂ કરેલું નથી, કારણ કે જેવું ચુંબકીય ક્ષેત્ર હોય એવી જ રીતે એને લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર હોય. હવે આ તરંગ છે એ આ એનું ઉદ્ભવ સ્થાન અહીં પોતે ઉત્પન્ન થાય છે. અહીંથી ચુંબકીય ક્ષેત્ર વધતું જાય છે, અહીં શૂન્ય બને છે પાછું. તો આ એક ઊંચાઈવાળો વિસ્તાર થયો, એ એનું શૃંગ કહેવાય. ફરીથી એની ઉલટી દિશામાં પાછું વધતું જાય છે, મહત્તમ બને છે, પાછું શૂન્ય બને છે. આ જે વિસ્તાર થયો નીચાણવાળો એને ગર્ત કહેવાય. શૃંગ અને ગર્ત. શૃંગ એટલે ટેકરી, ઊંચાઈ, અને ગર્ત એટલે ખાડો. તમે સ્થિર પાણી હોય એમાં કોઈ પથ્થર નાખશો, સ્થિર પાણી ભરેલું છે અને એમાં તમે જ્યારે પથ્થર છે એ નાખશો ત્યારે એમાં આવી રીતના આમ શૃંગને ગર્તને થતું તમને જોવા મળશે. તો બહુ સરળ છે. આ જ રીતે તરંગ છે એ પણ એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર છે એ ગતિ કરતા હોય છે. બરાબર. સ્થિર પાણીમાં પથ્થર નાખવાથી જેવી રીતે આ રીતના આમ વલય ઉત્પન્ન થતા જાય છે, એ હકીકતમાં તરંગ સાથે જ સંકળાયેલું છે. એવી જ રીતે તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગતિ કરતા હોય છે. હવે અહીં આપણે તરંગને લગતી રાશિ, તરંગ લંબાઈ, એનો અભ્યાસ કરવો છે. તરંગ લંબાઈ એટલે તો આ બે શૃંગ વચ્ચેનું અંતર, કે જેને લેમ્બડા વડે દર્શાવાય, એને કહેવાય તરંગ લંબાઈ. બે શૃંગ વચ્ચેના અંતરને શું કહેવાય છે? તરંગ લંબાઈ. અથવા બે ગર્ત વચ્ચેના અંતરને, એને પણ એટલું જ હોય અંતર, એને પણ શું કહેવાય? તરંગ લંબાઈ. એમ ન કહેવું હોય તો એમ પણ કહેવાય કે એક શૃંગ અને એક ગર્ત એની લંબાઈ જે થાય આટલી, એને પણ તરંગ લંબાઈ કહેવાય. એને એક તરંગ પૂરું થયું કહેવાય. તરંગ એટલે કે એક સાયકલ, CYCLE, એક સાયકલ અહીં પૂરું થયું કહેવાય. આ બીજું સાયકલ પૂરું થયું કહેવાય. અહીંથી અહીંયા સુધીનું આ બીજું સાયકલ છે એ પૂરું થયું કહેવાય. આપણે પ્રથમ શું લઈએ છીએ? તરંગ લંબાઈ. તો ખાસ યાદ રાખજો, તરંગ લંબાઈ એટલે બે શૃંગ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કહેવાય. એમ ન બોલવું હોય તો એમ પણ કહેવાય. બે ગર્ત વચ્ચેનું અંતર, એને પણ શું કહેવાય? લેમ્બડા, તરંગ લંબાઈ. અથવા તો એક શૃંગ અહીંથી અને એક ગર્ત એટલી લંબાઈ, એને પણ તરંગ લંબાઈ, લેમ્બડા કહેવાય. તો અહીં આ એક ખાસ અગત્યનું છે. ફોન હવે તમે ઊભો કરી દેજો, કારણ કે મોટાભાગની રાશિ છે એ હવે હું આ રીતે રજૂ કરીશ. તો સૌથી પહેલાં તરંગ લંબાઈ વ્યાખ્યા જુઓ એની. તરંગ લંબાઈ વેવલેન્થ લેમ્બડા વડે દર્શાવાય. શું છે? તો બે શૃંગ વચ્ચેનું અંતર, અથવા બે ગર્ત વચ્ચેનું અંતર, અથવા એક ગર્ત અને એક શૃંગની લંબાઈને શું કહેવામાં આવે છે? તો તરંગ લંબાઈ કહેવામાં આવે છે. હવે એનો એકમ શું થાય? તો લંબાઈનું એકમ તો શું હોય? મીટર હોય, સેન્ટીમીટર હોય, બરાબર ના? પણ આ બહુ સૂક્ષ્મ હોય, એટલે સામાન્ય રીતે એને એંગસ્ટ્રોમ એકમથી દર્શાવાય, અથવા પાઇકોમીટર, અથવા સેન્ટીમીટર, અથવા નેનોમીટર, એવા બધા એના એકમ છે એ દર્શાવાય. તો લંબાઈનો જ એકમ છે. તો સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તરંગ લંબાઈ કોને કહેશું? તો બે શૃંગ વચ્ચેનું અંતર, અથવા બે ગર્ત વચ્ચેનું અંતર, અથવા તો એક ગર્ત અને એક શૃંગની લંબાઈને તરંગ લંબાઈ કહેવાય. અને એનો એકમ તો એંગસ્ટ્રોમ હોય, પાઇકોમીટર હોય, સેન્ટીમીટર હોય, અથવા નેનોમીટર, એને એમ કહીએ. આ બધા એના એકમ છે એ કહેવાય. તો અહીં મેં તમને દર્શાવ્યું કે આટલી લંબાઈ થઈ, આટલી, એ એક તરંગ લંબાઈ થઈ. અથવા અહીંયા પણ કહી શકો આ તરંગ લંબાઈ થઈ, અથવા અહીંયા દર્શાવી શકો આ તરંગ લંબાઈ થઈ, અથવા આ દર્શાવી શકો આટલી તરંગ લંબાઈ થઈ.
બરાબર, અથવા અહીંથી અહીં સુધી પણ તમે આમ દર્શાવી શકો કે આટલી છે એ આટલી આ તરંગ લંબાઈ થઈ. તો આ તરંગ લંબાઈ છે એના દાખલા આપણે ઘણા ગણવાના આવશે. તો આ વ્યાખ્યા છે એ ખાસ તમારે યાદ રાખવાની છે, સરળ છે સાવ. ચાલો, એના પછીની બીજી રાશિ છે તરંગ સંખ્યા. વ્યાખ્યા જુઓ એની શું છે? એકમ લંબાઈમાં આવેલા તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય. એકમ લંબાઈમાં આવેલા તરંગની સંખ્યાને. બીજી રીતે કહેવું હોય તો તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા ન્યુ બાર. સંજ્ઞા શું છે એની? ન્યુ બાર. ન્યુ એટલે આ રીતનું NU, ન્યુ, અને ઉપર જે લીટો છે એને શું વચાય? બાર. તો આને વચાય ન્યુ બાર. તરંગ સંખ્યાની સંજ્ઞા છે ન્યુ બાર. સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, તરંગ સંખ્યા ન્યુ બાર એટલે 1/λ. બરાબર, તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવાય. અહીં સમજાવું તમને. જો આ એક તરંગ થયું આટલું, આ છે બીજું તરંગ થયું. બરાબર, સાયકલ થયા ટૂંકમાં, એક સાયકલ, બીજું સાયકલ, અહીંથી આગળ પાછું હજી ત્રીજું સાયકલ આવશે. હવે આપણે પ્રશ્ન હતો કે ભાઈ તરંગ સંખ્યા કોને કહેવાય? તો એકમ લંબાઈમાં, ધારો કે અહીંથી અહીંયા સુધીનું અંતર છે એ 1 મીટર છે. 1 મીટર એટલું બધું તો ન હોય, બહુ સૂક્ષ્મ હોય. 1 નેનોમીટર છે, હું એમ કહું 1 નેનોમીટર છે. તો એકમ લંબાઈ થઈ. એકમ લંબાઈમાં કેટલા તરંગ આવ્યા? તો આ 1, આ 2 અને આ 3 સાયકલ આવ્યા. તો 1 નેનોમીટરમાં 3 સાયકલ આવી ગયા. તો આની તરંગ સંખ્યા કેટલી થાય? 3 સાયકલ પ્રતિ નેનોમીટર. તો જુઓ અહીં તરંગ સંખ્યાનો એકમ શું થાય? એટલા સાયકલ, એટલા તરંગ પ્રતિ સેન્ટીમીટર લઈ શકો, અથવા તરંગ પ્રતિ મીટર ઇનવર્સ. તરંગ પ્રતિ મીટર એટલે કે મીટર ઇનવર્સ. આ એના શું થશે? એકમ. બરાબર, એકમ લંબાઈમાં જે તરંગ આવતા હોય, દાખલા તરીકે અહીંથી અહીં સુધીનું અંતર છે, એ અંતર ધારો કે 1 નેનોમીટર છે. હવે આની અંદર આ એક તરંગ થયું, આ બીજું તરંગ થયું, આ ત્રીજું તરંગ થયું, 3 સાયકલ થયા. તો આની તરંગ સંખ્યા કેટલી થાય ભેગી? 1 નેનોમીટર એકમ લંબાઈમાં કેટલા તરંગ આવેલા છે? તો 3. તો આમાં શું થશે? એનો તરંગ સંખ્યા કેટલી થાય? તો ભાઈ 3 સાયકલ પ્રતિ નેનોમીટર એટલે કે નેનોમીટર ઇનવર્સ. એટલા સાયકલ પ્રતિ નેનોમીટર. તો એકમ લંબાઈ છે આ 1 નેનોમીટર લીધી. પછી તમે 1 મીટર લઈ શકો, 1 સેન્ટીમીટર લઈ શકો, ગમે તે. એકમ લંબાઈ છે એ લેવાની. એકમ લંબાઈમાં જેટલા તરંગ આવતા હોય, જેટલા સાયકલ આવતા હોય, એ સંખ્યાને એની તરંગ લંબાઈ કહેવાય. તમારે અગત્યનું છે માત્ર એનું આ સૂત્ર. સૂત્ર એક ખાસ છે, એ તમને આવડતું હોવું જોઈએ. તમારે સૂત્ર યાદ રાખવાનું છે વ્યાખ્યા કરતાં. વ્યાખ્યા તો તમારે ફિઝિક્સમાં કામ આવશે. અત્યારે આપણે કેમિસ્ટ્રીમાં માત્ર સૂત્ર યાદ રાખવાનું છે. કોઈ તરંગ લંબાઈ ન્યુ બાર એટલે કે 1/λ, તરંગ લંબાઈનો વ્યસ્ત. ચાલો, એના પછીની ત્રીજી રાશિ છે આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવાય એનો અભ્યાસ કરીએ. ચાલો, આવૃત્તિની વ્યાખ્યા જુઓ. તો આપેલ બિંદુ પાસેથી એકમ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને, એટલે કેટલા સાયકલ 1 સેકન્ડમાં પસાર થઈ જાય છે, એ સાયકલને, બરાબર, એ સંખ્યાને તરંગની શું કહેવાય? એની આવૃત્તિ. જુઓ, તમને અહીં આકૃતિમાં એની સમજૂતી છે એ આપું. દાખલા તરીકે એક તરંગ છે એ અહીંથી ઉત્પન્ન થઈ અને આ રીતે છે એ આગળ વધે છે. હવે અત્યારે આપણે અહીંયા નોંધ કરીએ છીએ આ બિંદુ પાસેથી કે ભાઈ અહીંથી કેટલા સાયકલ પસાર થશે. તો અહીંથી આ 1 સાયકલ પસાર થઈ ગયું,
બીજું સાયકલ પસાર થઈ ગયું, ત્રીજું સાયકલ પસાર થઈ ગયું, ચોથું સાયકલ પસાર થઈ ગયું. તો 1 સેકન્ડમાં કેટલા સાયકલ થયા પસાર? તો ધારો કે 4 સાયકલ પસાર થયા, કારણ કે તરંગ તો સતત આ રીતે આગળ 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 જવાનું. તો આપેલ બિંદુએથી આવા 1 સેકન્ડમાં કેટલા સાયકલ પસાર થયા? ધારો કે 4 થયા. તો એની આવૃત્તિ કેટલી થઈ? 4 સાયકલ પ્રતિ સેકન્ડ, એટલે કે સેકન્ડ ઇનવર્સ. 4 તરંગ પ્રતિ સેકન્ડ, એવું આપણે કહી શકીએ. તો આવૃત્તિ, બરાબર, આવૃત્તિ શું થઈ? તો ભાઈ આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં આપેલ બિંદુ પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, એને કહેવાય આવૃત્તિ. હવે આવૃત્તિ એ કેવું હોય? તો તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. કઈ રીતે? તો જો ધારો કે આ તરંગ છે એ આ મોટું સાયકલ આમ ધરાવે છે, એટલે કે તરંગ લંબાઈ, બરાબર, આની તરંગ લંબાઈ ખૂબ આવી રીતે મોટી છે. આ લેમ્બડા થયું ને તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ મોટી હોય તો એની આવૃત્તિ ન્યુ ઓછી હોય. આવૃત્તિ શું હોય? એકદમ ઓછી હોય. તરંગ છે એ એકદમ, આ તરંગ છે એમાં સાયકલ એકદમ નાનું હોય, આમ નાના નાના આવા સાયકલ હોય. તો 1 સેકન્ડમાં વધારે તરંગ પસાર થાય. એટલે તરંગ લંબાઈ જેમ ઓછી એમ એની આવૃત્તિ વધારે. એટલે એના શું થશે? તો વ્યસ્ત પ્રમાણમાં થશે. તો અહીં રજૂ કરેલું છે કે આવૃત્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત જેટલી ન હોય, યાદ રાખજો, પણ એના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે ન્યુ, સંજ્ઞાય ખાસ યાદ રાખજો, શું કહેવાય આને? ખાલી ન્યુ. ન્યુ બરાબર નહીં, ન્યુ પ્રપોઝનલ ટુ 1/λ. એટલે કે આવૃત્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. પ્રપોઝનલ ટુની નિશાની કાઢો અને એની જગ્યાએ બરાબર મૂકો, એટલે એક અચળાંક આવે, સમપ્રમાણતાનો અચળાંક c. તો આખું સૂત્ર શું થશે? આખું સૂત્ર તો ન્યુ બરાબર c/λ. આ એક આખું સૂત્ર છે એ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે એ ખૂબ જ અગત્યનું છે. ન્યુ બરાબર c/λ. અહીં જે c છે એ સમપ્રમાણતાનો અચળાંક છે, એને પ્રકાશનો વેગ કહેવાય. કોઈ પણ તરંગ હોય એનો વેગ હંમેશા 3 લાખ કિલોમીટર જેટલો અચળ હોય છે, બરાબર. એટલે એ અચળાંક છે એક, એને આપણે પ્રકાશનો વેગ કહેશું. એ પણ આપણે આના પછીનામાં અભ્યાસ કરીશું. હવે વાત આવી એકમ. એકમ શું થાય? તો જે પ્રકાશનો વેગ છે એનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. અને જે લેમ્બડા છે છેદમાં તરંગ લંબાઈ, એનો એકમ થાય મીટર, કારણ કે તરંગ લંબાઈ છે એ મીટર સેન્ટીમીટરમાં હોય. આ મીટર ઉડી ગયું, મીટર ઉડી ગયું, તો વધ્યું ખાલી 1/સેકન્ડ. તો આનો જે એકમ છે આવૃત્તિનો શું થાય? સેકન્ડ પ્રતિ સેકન્ડ. એનો એકમ શું થશે? પ્રતિ સેકન્ડ. અથવા એને કહેવાય સાયકલ પ્રતિ સેકન્ડ, CPS. ટૂંકમાં શું લખાય? એટલે સાયકલ પ્રતિ સેકન્ડ, અથવા ખાલી પ્રતિ સેકન્ડ પણ કહેવાય. અને એને હર્ટ્ઝ પણ કહેવામાં આવે છે. 1 સાયકલ પ્રતિ સેકન્ડ એટલે કે 1 હર્ટ્ઝ. તો તમે ગમે તે લખી શકો. તમે ખાલી એને પર સેકન્ડ, આવૃત્તિ કેટલી? તો 4 પર સેકન્ડ એમ પણ કહી શકો. જે હોય એ ટૂંકમાં 5 પ્રતિ સેકન્ડ, અથવા તો ખૂબ જ મોટી હોય તો એમ પણ કહી શકો કે 10⁻³ પર સેકન્ડ, અથવા હર્ટ્ઝ, અથવા સાયકલ પ્રતિ સેકન્ડ, અથવા ટૂંકમાં CPS, સાયકલ પ્રતિ સેકન્ડ સ્વરૂપે પણ દર્શાવી શકો. તો આ ખૂબ જ એક અગત્યની રાશિ છે આવૃત્તિ. એટલે 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને એની આવૃત્તિ કહેવાય.
बराबर केटली होय तो तरंग लंबाईना व्यस्त प्रमाणमां होय अने जे समप्रमाणतानो अचळांक आवे ए छे प्रकाशनो वेग c। चालो हवे एना पछीनी चौथी एक राशि लई आपणे आवर्तकाळ। चालो तो आ चौथी राशि छे आवर्तकाळ। एना नाम उपरथी ज ख्याल आवी जाय। काळ काळ एटले समय। काळनो अर्थ शुं थाय? समय। तो आ एक समय छे। केटलो समय? तो एक तरंगने आपेल बिंदु पासेथी पसार थवा माटे लागतो समय ए केटलो होय? तो ए आवृत्तिना व्यस्त प्रमाणमां होय। एटले के टी समयनो एकम आवर्तकाळ कहे अथवा समयगाळो कहे एनो संज्ञा शुं थाय? केपिटल टी। टी बराबर 1/ν। टी इज इक्वल टू 1/ν। बराबर। कारण के आवृत्ति एटले शुं? हमणां ज आपणे जोयुं अहीं खास जोजो। आवृत्ति एटले शुं छे? आवृत्ति शुं बतावे छे? तो 1 सेकंडमां पसार थता तरंगनी संख्या छे। 1 सेकंडमां पसार थता तरंगनी संख्या छे। हवे अहीं आवर्तकाळमां एनाथी उलटું तो एक तरंगने पसार थवा माटे लागतो समय छे। बराबर। आवृत्ति करता એટલે જેમ એની आवृत्ति ઓછી એમ સમયગાળો વધારે। तो एक समय बतावे छे। आवर्तकाळ तो तमे 8मा 9मा 10मा ધોરણમાં પણ ભણી ગયા હોય। आवर्तकाळ એટલે एक दोलन थवा माटे लागतो समय। तो અહીં તમને હું बतावुं કે ભાઈ આનું એક दोलन ક્યારે થયું કહેવાય? એક दोलन तो અહીંથી એક શૃંગ આવે અને એક ગર્ત આવે। અહીંયા એક दोलन પૂરું થયું કહેવાય। तो एक दोलन छे एने आ बिंदुएथी पसार थवा माटे केटलो समय लागे एने शुं कहेवाय? एनो आवर्तकाळ। बराबर। समयनी वात छे। आ एक शृंग ने एक गर्त एटले आटલું एक दोलन थयुं। बराबर। एक शृंग अने एक गर्त एटले एक दोलन थयुं कहेवाय। आ एक दोलन ने आ बिंदुएथी आम आगळ पसार थवा माटे केटलो समय लागशे? जेटलो समय लागे एने शुं कहेवाय? एनो आवर्तकाळ कहेवाय। तो आवर्तकाळ एटले आपेल बिंदु पासेथी एक तरंगने पसार थवा माटेनो समय। एक तरंगने पसार थवा माटे लागतो समय आवृत्तिना व्यस्त प्रमाणमां होय छे। प्रमाणमां नहीं पण आवृत्तिनो व्यस्त ज होय छे। तो टी बराबर 1/ν। एकम शुं थशे? तो एकम समयनो एकम तो खबर ज होय। समय शेमां मपाय? तो सेकंडमां मपाय अथवा कलाकमां मपाय अथवा मिनिटमां मपाय। तो आनो एकम शुं होय? सेकंड होय, मिनिट होय, कलाक होय। पण सामान्य रीते बहु सूक्ष्म समय होय एटले आपणे एने शेमां लईशी? सेकंडमां। तमे मिनिटमां पण आपी शको, कलाकमां पण रजू करी शको। तो आ चौथी राशि छे आवर्तकाळ। फरीथी जोई लईए आपणे 3 राशि 4 राशि छे एमांथी पहेली कई हती? तरंग लंबाई। तो तरंग लंबाई एटले शुं छे? तो आ बे शृंग वच्चेनुं अंतर। बराबर। तो तरंग लंबाई एटले बे शृंग वच्चेनुं अंतर। लंबाईनो एकम तो हमेशा शुं होय? तो एंगस्ट्रोम होय, पाइकोमीटर, सेंटीमीटर ए होय। चालो एना पछी तरंग संख्या। तरंग संख्या एटले एकम लंबाईमां आवेला तरंगनी संख्याने। एकम लंबाईमां केटला तरंगो आवी जाय छे एने तरंग संख्या कहेवाय। न्यू एनी संज्ञा छे। संज्ञा खूब अगत्यनी छे। न्यू बार। फरीथी कहूं छुं आने शुं कहेवाय? न्यू बार। आ एनी संज्ञा छे। तरंग लंबाईनी संज्ञा शुं छे? लेम्बडा जाणीती छे। तरंग संख्या न्यू बार। आवृत्ति तो 1 सेकंडमां पसार थता तरंगनी संख्या एटले आवृत्ति छे। एनी संख्या शुं छे? खाली न्यू। आम करीने
આમ કરવાનું, ન્યૂ એટલે આમ નહીં લખવાનું, નકર તો વી થઈ જશે, યાદ રાખજો. આ રીતે વી જ કરવાનો, પણ છેડે જરાક આ રીતનું આમ ફરીથી બતાવું છું, આ રીતે કરવાનું, એટલે શું થશે? ન્યૂ. ચાલો એના પછી આપણે જોઈએ તો ચોથું હમણાં આપણે લીધું આવર્તકાળ એટલે સમય. તો તરંગને આપેલ બિંદુએથી પસાર થવા માટે લાગતો સમય, એક દોલનને થવા માટેનો સમય છે આવર્તકાળ. અને વેગ, તો વેગ એટલે એકમ સમયમાં તરંગે કાપેલું અંતર. એક સમયમાં, એકમ સમય એટલે 1 મિનિટ અથવા 1 સેકન્ડ અથવા 1 મિનિટ અથવા 1 કલાક, એકમ સમયમાં તરંગ કેટલું અંતર કાપે છે, તો એને શું કહેવાય? એનો વેગ. તો વેગનું સૂત્ર તો બહુ જાણીતું છે. શું થાય? અંતર, કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો વેગની સંજ્ઞા છે સી. એને આપણે જોતું હોય તો શું થાય? તો એક તરંગની લંબાઈ એટલે અંતર થયું ને, એને આપણે લેમડા કહીએ. એક તરંગની લંબાઈ છેદમાં એના માટે લાગતો સમય. તો એક તરંગની લંબાઈને પસાર થવા માટે એટલે કે એક સાયકલ પસાર થવા માટે લાગતો સમય, એને તો આપણે કહી ટી, આવર્તકાળ. તો લેમડાના છેદમાં ટી કહી. તો હમણાં જ આપણે આના પહેલાં ભણ્યા કે ભાઈ આવર્તકાળ ટી બરાબર શું થાય? તો 1/ન્યૂ. આ કિંમત અહીં મૂકી દો એટલે શું થશે? તો આવર્તકાળનું સૂત્ર શું થશે? તો વેગનું સૂત્ર શું થશે? તો વેગ સી બરાબર લેમડાના છેદમાં ટી, એના બરાબર લેમડા ન્યૂ. તો આ ખૂબ અગત્યનું સૂત્ર છે, બરાબર. હવે અહીં સી બરાબર લેમડા ન્યૂ એ અચળ હોય. અચળ એટલે કોઈ પણ તરંગ હોય, ગમે તે તરંગ, ગમે તે આવૃત્તિનું તરંગ હોય, શું થાય? જો એની આવૃત્તિ ઓછી હોય તો એની તરંગ લંબાઈ વધારે હોય, કારણ કે એ તો બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, આપણે આગળ જોયું. આવૃત્તિ વધારે હોય, લેમડા ઊંચો તો ન્યૂ નીચું હોય, ન્યૂ ઊંચું તો લેમડા ઊંચો હોય. એટલે એ બેનો ગુણાકાર હંમેશા એક અચળ સંખ્યા જ મળે. તો ખાસ યાદ રાખજો, વેગ, પ્રકાશનો વેગ કઈ અથવા કોઈ પણ તરંગનો વેગ કઈ હંમેશા કેટલો હોય છે? અચળ જ હોય છે. એનું મૂલ્ય શૂન્યાવકાશમાં બધા જ તરંગો માટે સમાન હોય. કેટલો? તો 3 લાખ કિલોમીટર અથવા તો 3 × 10⁸ એટલા મીટર. અને તમે 3 લાખ કિલોમીટર એમ પણ કહી શકો. લાખ એટલે 10⁵. જો લાખ એટલે 10⁵ ને કિલો એટલે 10⁵. તો 5 ઘાત અને 3 ઘાત એટલે કેટલા થાય? તો 10⁸ થઈ. તો 3 લાખ 5 ઘાત કિલો 3 ઘાત ટોટલ થઈ 10⁸ મીટર. તો તમે આમ પણ યાદ રાખી શકો, પ્રકાશનો વેગ કયો અથવા કોઈ તરંગનો વેગ, તો તરંગ એકમ સમયમાં કાપેલું અંતર, બરાબર. તરંગે એકમ સમયમાં કાપેલું અંતર, એનું સૂત્ર સી બરાબર લેમડાના છેદમાં ટી, અથવા ટીની કિંમત મૂકી દો 1/ન્યૂ, તો લેમડા ન્યૂ. લેમડા ન્યૂ છે એ હંમેશા કેટલું હોય? અચળ જ હોય. એની કિંમત કેટલી હોય? તો 3 × 10⁸ એટલા મીટર. તો આ અગત્યના એવા 3 રાશિઓ છે આપણે જોઈ, બરાબર. ખાસ આ 3 રાશિના તમારે શું યાદ રાખવાના છે? એની વ્યાખ્યા ને એના સૂત્ર અને એના એકમ. સૌથી પહેલાં તરંગ લંબાઈ લેમડા. જો હવે તમે ખાસ અહીંથી યાદ રાખતા જાજો, તરંગ લંબાઈ સંજ્ઞા શું? લેમડા. એકમ એનો લંબાઈનો જે એકમ છે, લંબાઈનો એકમ, એ જ એનો એકમ થાય. ચાલો એના પછીનું બીજું છે તરંગ સંખ્યા. શું કહેશું આને? શું કહેશું? તરંગ સંખ્યાને ન્યૂ બાર. ન્યૂ બાર કેટલું હોય? તો તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. સાવ સહેલું છે. એકમ તો લંબાઈનો વ્યસ્ત થાય, એનો એકમ છે. ચાલો એના પછી
આવૃત્તિ. તો આવૃત્તિ એટલે શું છે? તો ખાલી ન્યુ બરાબર સી બાય લેમડા. ચાલો એના પછી આવર્તકાળ, સમયગાળાનો એકમ સંજ્ઞા ટી. આવૃત્તિના વ્યસ્ત જેટલી હોય છે, બરાબર, સાવ સહેલું છે. એના પછી આપણે પાંચમું લઈ વેગ. તો વેગ બરાબર શું થશે? તો વેગનો તો ખબર જ હોય, લંબાઈ કાપેલું અંતર છેદમાં એના માટે લાગતો સમય, એટલે કે વેગ બરાબર લેમડાના છેદમાં ટી, એટલે કે લેમડા ન્યુ, જે એમાં સી છે એ હંમેશા અચળ જ હોય, આટલું. તો આપણે જે 5 રાશિઓ ભણ્યા એ અહીં મેં દર્શાવેલી છે, બરાબર. દરેકની અહીં તમારે એની સંજ્ઞા છે એ દર્શાવવાની છે. બધાની સંજ્ઞા શું થાય એ દર્શાવવાની છે. એટલે તમને સંજ્ઞા છે એ મોઢે લખજો, ખાસ જોઈને નહીં, બરાબર. આગળનું તૈયાર કરીને મોઢે એની સંજ્ઞા લખજો. અને દરેકનું અહીં તમારે એનું શું લખવાનું છે? સૂત્ર. તમારે એનું સૂત્ર છે એ લખવાનું છે. ભાઈ લેમડા છે એ જોતો હોય તો કઈ રીતનો મળશે? તરંગાંક, આવૃત્તિ, આવર્તકાળનું સૂત્ર અહીં લખવાનું છે. અહીં તમારે પ્રકાશનો વેગ સી, એનું સૂત્ર શું થશે? તો આપણે જે આગળ જે આવ્યા હતા એમાંથી તરંગ લંબાઈને સૂત્રનો કરતા બનાવો, એટલે અહીં તરંગ લંબાઈનું સૂત્ર છે એ મળશે. તરંગ આંક એનું સૂત્ર મળશે. આવૃત્તિ, આવર્તકાળ, પ્રકાશનો વેગ, એના સૂત્રો પણ તમારે અહીં લખતા જવાના છે. તો આ સૂત્રો લખીને તમને જે આપેલ નંબર છે એમાં તમારે વોટ્સએપ કરવાનું થશે. વિદ્યાર્થી મિત્રો, એક વખત વ્યવસ્થિત તમે સૂત્રોની નોંધ કરી લેશો, બરાબર, આ બધા જ સૂત્રોની નોંધ થઈ જાય પછી એની ઉપરથી હોમવર્ક માટે થોડીક પ્રેક્ટિસ વર્ક માટેના દાખલાઓ મેં તમને પણ આપેલા છે, ગણતરી કરીને આપેલા છે, અને બીજા સ્વાધ્યાયના પ્રેક્ટિસ વર્કના પણ આપેલા છે. એ જોઈએ. સૌથી પહેલાં તમારી ટેક્સ્ટ બુકમાં આજે કોયડો 2.3 આપેલો છે એ આપણે જોઈએ. તો તમારી ટેક્સ્ટ બુકમાં 2.3 કોયડો આપેલો છે ગણતરી કરીને જ. એમાં શું આપેલું છે? તો તમને આપેલ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની આવૃત્તિ આપી દીધેલી છે, અને એના ઉપરથી તમારે એની તરંગ લંબાઈ છે ગણવાની છે. તો આવૃત્તિ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ન્યુ બરાબર સી બાય લેમડા. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સરળતાથી એની ગણતરી કરી શકો. ટેક્સ્ટબુકમાં તમને આપેલી જ છે. કયા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે? તો તરંગ લંબાઈ જોતી હોય તો સી બાય ન્યુ, લેમડા બરાબર સી બાય ન્યુ. આ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે તમને એની તરંગ લંબાઈ છે એ આટલા મીટર છે એ મળશે. ખાસ એમાં જે એકમ છે એની તમારે ધ્યાન રાખવાની છે. કયા તરંગ છે? તો આ આપણે આના પછીનો જે છે એમાં વિસ્તૃત રીતે અભ્યાસ કરશું, એટલે હાલ તમારે આની ચિંતા કરવાની નથી. ચાલો એવો જ એના પછીનો દાખલો છે એ જોઈએ. તો આના પછીનો દાખલો છે એ હમણાં આપણે જે 2.3 જોયો એનાથી ઉલટો અહીં શું છે? તો અહીં તમને એની તરંગ લંબાઈ આપી દીધેલી છે અને એના ઉપરથી તમારે આવૃત્તિ શોધવાની છે. તો પેલા 400 તરંગ લંબાઈ હોય તો એની એ જે લાલ રંગનો પ્રકાશ છે, બરાબર, કયો પ્રકાશ છે? તો પેલા જાંબલી રંગનો પ્રકાશ છે એની તરંગ લંબાઈ છે 400. તો એની આવૃત્તિ કેટલી? તો એના માટે પહેલાં આ જાંબલી રંગ માટેની આવૃત્તિ શોધી. ચાલો એના પછી લાલ રંગ, એની તરંગ લંબાઈ છે 750 નેનોમીટર. તો એની આવૃત્તિ કેટલી? તો આ સૂત્ર મૂકીને લાલ રંગની છે એ આવૃત્તિ શોધી. તો આવી રીતે તરંગ લંબાઈ છે તમને આપી દીધેલી છે, બીજું કાંઈ નથી. એમાં શું છે? તરંગ લંબાઈ આપી દીધેલી છે અને એના ઉપરથી તમારે આવૃત્તિ છે એનો ગાળો શોધવાનો છે. હવે એ કયો વિસ્તાર આવે? તો દ્રશ્ય વર્ણપટનો વિસ્તાર છે. એ આપણે આના પછીના પ્રશ્નમાં અભ્યાસ કરીશું. એ અત્યારે તમારે એની ચિંતા કરવાની નથી. ચલો એના પછીનો એવો જ દાખલો છે
એમાં એક વિકિરણ આપ્યું છે કે જેની તરંગ લંબાઈ છે તમને આપી દીધેલી છે 5800 એંગસ્ટ્રોમ. એના ઉપરથી તમને શું પહેલાં કીધું છે તો તરંગ સંખ્યા એટલે ન્યુ બાર. તો આ એનું સૂત્ર છે ન્યુ બરાબર 1/λ. બરાબર, આ સૂત્ર મૂકશો એટલે તમને એની તરંગ સંખ્યા મળશે. આ બીજું એમાં શું પૂછેલું છે તમને તો આવૃત્તિ પૂછેલી. તો એની ગણતરી છે એ પણ અહીં આપેલી છે. આવૃત્તિનું સૂત્ર મૂકવાનું. આવૃત્તિ શું થાય તો c/λ. તો આ રીતે તમે આવૃત્તિ છે એ પણ ગણી શકો. તો આ રીતે આ ખૂબ અગત્યનું છે હોમવર્ક. જો આ હોમવર્ક છે આમાં તમે દરેકની સંજ્ઞા, અહીંયા જે દરેકની સંજ્ઞા છે એ યાદ રાખો અને બધાયના સૂત્રો વ્યવસ્થિત પાકા કરી લ્યો એટલે બધા જ દાખલાઓ છે તમને સરળતાથી આવડે. પણ એકવાર મોઢે ગણતરી કરીને લખજો, પછી જે ગણતરી છે એ ચેક કરજો તો જ તમને એમાં ફાવટ છે આવશે. બરાબર છે. ચાલો એના પછી આને લગતા સ્વાધ્યાયના દાખલાઓ છે એ તમારે ગણવાના છે. સ્વાધ્યાયના 2.5 ખાસ યાદ રાખજો. એક 2.5 અને 2.7 એ ગણવાનો છે. બરાબર. પછી આ એક ફોટોનની ઉર્જાવાળો છે એ હાલ તમે ગણશો નહીં, કારણ કે આના પછીના લેક્ચરમાં ફોટોનની ઉર્જાના ગણતરીના દાખલા છે એ હું તમને સમજાવીશ. તો કેટલા દાખલા છે? 2 દાખલા ગણવાના છે આમાં, 2.5 અને 2.7. તો આ બંને દાખલા છે એ તમારે ગણીને વોટ્સએપ કરવાનું છે. તો ખાસ યાદ રાખજો, તમને હોમવર્કમાં કેટલી વસ્તુઓ છે આપેલી છે. તો હોમવર્ક માટે મેં તમને આ તમારે વોટ્સએપ છે એ કરીને આખું પેજ છે એ વ્યવસ્થિત મોકલવાનું છે. બરાબર. અને આ સ્વાધ્યાયના 2 દાખલા જે છે, આ 5મો અને 7મો, આ કુલ 3 વસ્તુ છે એ તમારે વોટ્સએપમાં મોકલવાનું છે. આપેલ નંબર છે તેમાં.